તો ફરી ગુજરાતમાં ગરમીનો ટૂંકો રાઉન્ડ શરૂ। આજથી ફરી આકરી ગરમીમાં શેકાવા તૈયાર રહેજો। ગરમી અંગે હવામાન વિભાગની મોટી આગાહી। આજથી 2 થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થશે તો કાંઠાના ભાગોમાં ભેજવાળું હવામાન રહી શકે છે। 24 એપ્રિલ સુધી ગરમ અને ભેજવાળું હવામાન રહી શકે। 22 अप्रैल से लेकर 24 अप्रैल तक उष्ण एवं आर्द्र पवन के कारण असहज स्थिति का होने का संभावना है और पवन का दिशा जो है अभी पश्चिम से उत्तर पश्चिम है। अहमदाबाद और आसपास क्षेत्रों के लिए जो पूर्वानुमान है इसमें क्लियर स्काई रहने का पूर्वानुमान है और जो उच्चतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है और जो उच्चतम सबसे अधिकतम तापमान रिकॉर्ड हुआ है वो है राजकोट में 41.7 डिग्री सेंटीग्रेड। तो सूरतना महिधरपुराમાં યુવકને તાલિબાની સજા। ટ્રેનમાંથી યુવકને ઉતારીને ઢોર માર માર્યો। 3 યુવકે માર માર્યો। પોલીસે એકને પકડ્યો। 3 યુવકે ટ્રેનમાંથી એક યુવકને ઉતારીને બેરહેમીથી ફટકાર્યો। તો શોએબ બિલ્ડર શોએબ ખાન પઠાણ ઉર્ફે खुफिया અને જુનેદ અલીને માર માર્યો। વિડિયો વાયરલ થતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। महिधरपुरा पुलिसे शोएब पठान की धरपकड़ करी है। मेरा नाम शोएब खुफिया। ये वीडियो बना के मैं सबको बताना चाहता हूँ। थोड़े दिन पहले एक लड़के के साथ मैंने मारा मारी किया था, उसका एक वीडियो बनाया था, वायरल हो गया। उसके लिए मैं माफी चाहता हूँ। सबको बताओ किसी से मदद मारी गाय करना करने का नहीं तो दिक्कत होगा। પોલીસે પ્રોએક્ટિવલી કામ કરી અને આજે વિડીયોની અંદર જે ઈસમને મારે છે એ ઈસમને અમે શોધી કાઢેલ અને એ મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને એનો કોન્ટેક્ટ કરીને એની જોડે કન્ફર્મ કરતાં એણે કહેલું કે તેની સાથે આ રીતનો બનાવ બનેલો હતો। તો એની ફરિયાદ લઈને પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને જે ઈસમો મારતા હતા એ લોકોને શોધવાની તુરંત જ કાર્યવાહી કરતા, જેની અંદર એક જે एक्यूज है ये जे सलाबतपुरानो રહેવાસી છે એને પોલીસે પકડેલો છે। તો અમદાવાદના જુહાપુરામાં મારામારીનો વિડિયો વાયરલ થયો છે। લાકડી અને ધોકા વડે યુવકને માર્યો માર। નજીવી બાબતમાં ઝઘડો થતા માર માર્યો તો પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। લાકડી અને ધોકા વડે માર મારવામાં આવ્યો છે। નજીવી બાબતમાં ઝઘડો થતા માર માર્યો। હાલ આ વિડિયો છે તે વાયરલ થઈ રહ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક યુવકને ઢોર માર મારવામાં આવે છે। અમદાવાદના જુહાપુરા વિસ્તારનો મારામારીનો આ વિડિયો। લાકડી અને ધોકા સાથે એક યુવક પર તૂટી પડ્યા। ઋત્વિજ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે? હજી વાત કરીએ તો જે વિડીયો છે તે વિડીયો જુહાપુરા વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ સમગ્ર મામલે હાલ વેજલપુર પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ પણ શરૂ કરી દેવામાં આવી છે। ઉપરાંત જે એક આરોપી છે તેની પણ વેજલપુર દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। મહત્વની બાબત તો એ છે કે આજે મારામારી થઈ હતી તે બેસવાની બાબતને લઈને થયેલા ઝઘડામાં આ બનાવ બન્યો હતો। અગાઉ પણ ઝઘડો થયો હતો અને ગઈકાલે પણ આ પ્રકારનો ઝઘડાનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ આ મારામારીનો બનાવ સામે આવ્યો હતો। જો કે એક જાગૃત નાગરિક દ્વારા તેનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને વિડીયો વાયરલ કર્યા બાદ હાલમાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। બિલકુલ ઋત્વિજ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદમાં ફરી એક વખત વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે। સરખેજમાં વ્યાજખોરોએ જમીન દલાલ પર હુમલો કર્યો છે। મિત્રને ત્યાં મળવા જતા વ્યાજખોરોએ મારામારી કરી, છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી। તો પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે। 2 ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। મહિને 30% જેટલું વ્યાજ વસૂલ્યા બાદ પણ રૂપિયાની ઉઘરાણી કરતા ફરિયાદીએ 8 જેટલી ગાડીઓ ગીરવે મૂકી હતી। પકડાયેલા આરોપીઓના ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો ખુલાસો થયો છે। આરોપીઓ સામે પાટણ સહિત અલગ અલગ જગ્યાએ કુલ 12 જેટલા ગુના નોંધાયેલા છે। ફરાર 2 આરોપીઓ પણ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ। એનો જે 2 વર્ષ પહેલા એનો હવાલો મેં લીધો હતો 32 લાખ રૂપિયાનો, એમાં 28 લાખ ચૂકવી દીધા હતા। 4 લાખ રૂપિયા બાકી હતા, એનું દર મહિનાનું 20% લેખે 80,000 રૂપિયા વ્યાજ ચાલુ કર્યું હતું આ લોકોએ। પછી ધીરે ધીરે એમની સાથે વ્યવહાર સ્ટાર્ટ થયો અને એમાં વધુ વ્યાજની મૂડી કરતાં વધારતા ગયા। ફરિયાદીના કહેવા પ્રમાણે એણે સમયસર વ્યાજ આપ્યું અને પૈસા પણ પરત કરે, તેમ છતાં આ લોકો ઉઘરાણી કરે છે અને વધુ પૈસા માગતા હતા। એટલે છેલ્લા 8 માસથી પોતાનું ઘર છોડી
અને બીજાના ઘરે રહે છે, ફરે છે. અને ગઈકાલ રાત્રે પોતાના મિત્ર છે વિરેન્દ્રસિંહ વાઘેલા, જેનો મકરવા ફ્લેટ છે, એના ઘરે પોતે પોતાના પત્ની અને બાળકોને મળવા માટે આવેલો હતો. તો ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મળી છે સફળતા. કબૂતરબાજીમાં સંડોવાયેલા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ઝાકીર ઉર્ફે રાજુ ઉર્ફે સમીર શેખની ધરપકડ. એસએમસીએ આરોપીની હૈદરાબાદથી કરી છે ધરપકડ. આરોપીની બોબી પટેલ સાથે ભાગીદારી હતી. તો ઝાકીર શેખ છેલ્લા 6 વર્ષથી ફરાર હતો. બોગસ દસ્તાવેજથી લોકોને વિદેશ મોકલતો હતો. તો ભારતથી પેરિસ ફરાર થયો હતો ઝાકીર શેખ. નેપાલ બોર્ડરથી ભારત પરત ફર્યો હતો ઝાકીર શેખ. કબૂતરબાજીમાં અત્યાર સુધીમાં 11 લોકોની થઈ છે ધરપકડ. દીવમાં બોગસ ડોક્યુમેન્ટ્સને લઈને મોટો પર્દાફાશ. દીવમાં એજન્ટો બનાવે છે બોગસ ડોક્યુમેન્ટ્સ. દીવ એસપીએ કર્યો મોટો ખુલાસો. વિદેશ જવા બોગસ દસ્તાવેજ બનાવ્યા. તો નેતાઓ દ્વારા પોલીસ પર લવાયું દબાણ. પોલીસની છબી બગાડવાનો પ્રયાસ. कि एजेंट्स के लोगों के चक्कर में आके लोगों ने फर्जी दस्तावेज बनवाए, फर्जी बर्थ सर्टिफिकेट बनवाए, फर्जी मैरिज सर्टिफिकेट्स वगैरह जनरेट करवा के और पासपोर्ट लेने की कोशिश की गई. और जब हमने इस पे काम किया, काम होने के बाद में बहुत सारा दबाव बनाया गया. जनप्रतिनिधियों के ऊपर से भी हमारे ऊपर दबाव बनाया गया. મહેસાણાના ખેરાલુમાંથી સરકારી સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે. નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગે બાતમીના આધારે જથ્થો ઝડપ્યો છે. ખેરાલુ એપીએમસી સ્થિત 112 નંબરની પેઢીમાંથી અંદાજિત 544 ખાતરની બેગો ઝડપાઈ છે. સબસિડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરનો ઇન્ડસ્ટ્રીયલ યુઝ થતો હોવાની પણ આશંકા. તો બેગોની પલટી મારી ઇન્ડસ્ટ્રીયલ યુઝ કરવામાં આવતો હોવાની આશંકા છે. ખેડૂતોને આપવામાં આવતું સબસિડીવાળું ખાતર ઝડપાયું છે. તો સરકારી ખાતર ઝડપાતા અનેક સવાલો ઉભા થયા છે. ખેડૂતને આપવાનું ખાતર ખાનગી દુકાનમાં કેવી રીતે પહોંચ્યું તે પણ એક સવાલ છે. ક્યાંક ખેડૂતોને નથી મળતું પૂરતું ખાતર, તો 544 જેટલી બેગો કેવી રીતે પહોંચી તે એક મોટો સવાલ. નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લઈને પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. તો ન્યૂઝ 18 ગુજરાતીના સવાલ ખાતરની ગોલમાલ અંગે શું બેગો પલટીને ઉદ્યોગોમાં થતો હતો ઉપયોગ, તે પણ એક મોટો પ્રશ્ન અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. જે પ્રકારથી ખેડૂતોને અપાતું ખાતર ખાનગી દુકાનમાં કેવી રીતે પહોંચે તે પણ એક મોટો સવાલ છે. ઉલ્લેખનીય છે કે ખાનગી પેઢીમાં આ ખાતરનો જથ્થો છે તે પહોંચ્યો કેવી રીતે, ખેડૂતોની જે વસ્તુ છે તે ત્યાં કેમ પહોંચી તે મોટો પ્રશ્ન. બાતમીના આધારે અમને બાતમી મળેલ, જે બાબતે અમોએ સરદાર વલ્લભભાઈ માર્કેટયાર્ડ ખેરાલુ ખાતે પેઢી નંબર 112 માં સબસિડીવાળું યુરિયા ખાતર જણાયું હોવાનું અમારી શંકાને આધારે અમોએ રેડ કરેલ. જે બાબતે અમોએ પેઢીના માલિકને બોલાવીને શટરનું તાળું તોડીને અંદર તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા જે એગ્રીકલ્ચર યુઝ માટે વપરાય છે ખેડૂતોનું. અન્ય સમાચાર સુરતથી. નકલી શેમ્પૂના ગોડાઉન ઝડપવાનો મામલો. પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે. ડેનિશ વિરાણી, જેમિલ ગાબાણીની ધરપકડ. ગઈકાલે હિતેશ શેઠની ધરપકડ કરાઈ હતી. પોલીસે 16.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો બ્રાન્ડેડ શેમ્પૂ એક ઉપર એક ફ્રી આપતા હતા. 8 વર્ષથી શેમ્પૂનું વેચાણ કરતા હતા. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. જમ્મુ કાશ્મીરમાં રામબનમાં પૂરની સ્થિતિ અને ભૂસ્ખલન બાદના દ્રશ્યો સામે આવ્યા. હાઈવે પર કાટમાળ જમા થયેલો જોવા મળ્યો. અનેક પ્રવાસીઓ પગપાળા જતા જોવા મળ્યા. અનેક ગાડીઓ ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં જોવા મળી. ભૂસ્ખલન સ્થળે પહોંચી ન્યૂઝ 18ની ટીમ. વાદળ ફાટ્યા બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા. રસ્તો ગાયબ થઈ ગયો હોય તેવી હાલત. ઠેર ઠેર રસ્તાઓ બંધ થતા બંને તરફ વાહનોના થપ્પા લાગ્યા. જમ્મુ કાશ્મીરના જોજીલા પાસના ઇન્ડિયા ગેટ વિસ્તારમાં થયું મોટું ભૂસ્ખલન. શ્રીનગર સોનમાર્ગ ગુમરી રોડ પર ટ્રાફિક વ્યવહાર ખોરવાયો. રસ્તા પર કાટમાળ પડતા વાહન વ્યવહાર ઠપ. વાહન ચાલકો થયા પરેશાન.
જમ્મુ કાશ્મીરમાં રામબનમાં ઠેર ઠેર ભૂસ્ખલનના કારણે મોટાભાગના રસ્તાઓ બંધ, વાહન વ્યવહાર ઠપ્પ થતા સ્થાનિકો અને મુસાફરો અટવાયા. લોકો ચાલીને રસ્તો કરી રહ્યા છે પાર. રસ્તા પરના કાટમાળ પરથી પસાર થતા દેખાયા લોકો. જમ્મુ કાશ્મીરના રામબનમાં ફરી શરૂ થયો ભારે વરસાદ. મોટી હોનારત બાદ ફરી વરસાદ શરૂ થતા સ્થાનિકો અને ફસાયેલા પર્યટકોના જીવ પડીકે બંધાયા. રામબનમાં ભૂસ્ખલનના કારણે નેશનલ હાઈવે 44 પર મોટી સંખ્યામાં વાહનો અટવાયા. જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનના કારણે નેશનલ હાઈવે 44 ઠપ થયો. હાઈવે ઠપ થવાથી ઉધમપુરમાં ટ્રક સહિત વાહનોની લાંબી કતારો જોવા મળી. ટ્રાન્સપોર્ટેશન ઠપ થતાં જરૂરી વસ્તુઓની સપ્લાય અટકી, જનજીવન પ્રભાવિત થયું. રામબનમાં ભૂસ્ખલન અને પૂરના કારણે અનેક રસ્તાઓ હજુ પણ બંધ. કાફેટેરિયા મોરહ વિસ્તારમાં જેસીબીની મદદથી રસ્તા પરથી હટાવાઈ રહ્યો છે કાટમાળ. તંત્ર વાહન વ્યવહાર પૂર્વવત કરવા રાત દિવસ કરી રહ્યું છે કામગીરી. રામબનમાં પૂરની સ્થિતિથી જાનમાલનું વ્યાપક નુકસાન. ભૂસ્ખલનના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઠપ થયો. અનેક વાહનો હાઈવે પર ફસાયા. પ્રવાસીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી. અનેક ઘર ક્ષતિગ્રસ્ત થતા રહીશોની સ્થિતિ કફોડી બની. જમ્મુ કાશ્મીરના રામબનમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી થયેલી તારાજીને લઈને લોકોમાં ભયનો માહોલ. શ્રીનગરમાં વાહનોમાં પેટ્રોલ ડીઝલ પુરાવવા લાઈનો લાગી. પેટ્રોલ પંપ પરથી લાગી વાહનોની લાંબી કતારો. જમ્મુ કાશ્મીરના રામબનમાં ફસાયેલા લોકોની મદદે આવી આર્મી. ફસાયેલા લોકો માટે આર્મીના જવાનોએ ભોજનની વ્યવસ્થા કરી. ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા માટે પહોંચી હતી આર્મીની ટીમ. રામબનમાં રસ્તામાં ફસાયેલા અસરગ્રસ્તોની વહારે આવી ભારતીય સેના. રસ્તામાં અટવાયેલા લોકો માટે ભોજનની કરી વ્યવસ્થા. નેશનલ હાઈવે 44 પર કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા સતત કામગીરી. કાશ્મીરમાં ફસાયેલા તમામ ગુજરાતી સુરક્ષિત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા તમામ ગુજરાતી સુરક્ષિત. ગુજરાત પોલીસ સતત જમ્મુ કાશ્મીર પ્રશાસનના સંપર્કમાં. પ્રવાસીઓને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરી પગલાં લેવા સૂચના પણ આપવામાં આવી છે. પરિસ્થિતિ સુધર્યા બાદ ત્યાંથી બસ સાથે પ્રવાસીઓને રવાના કરાશે. વાદળ ફાટ્યા બાદની તબાહીના દ્રશ્યો આવ્યા છે સામે. કેટલાક વિસ્તારમાં રસ્તાઓ ગાયબ થઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કેટલાક વિસ્તારમાં જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે. હજુ પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા રહેવાથી પ્રવાસીઓમાં ફફડાટ છે. તો અલગ અલગ દ્રશ્યો. એક તરફ ગુજરાતીઓ ફસાયા છે, તેમની જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. અનેક ગાડીઓ છે કે જે ફસાઈ ગઈ છે. ચોતરફ પાણી પાણી. તો આ તમામની વચ્ચે બચાવ કામગીરી પણ થઈ રહી છે. જમ્મુ કાશ્મીરમાં પાલનપુરના 20 જેટલા મુસાફરો ફસાયા છે. જિલ્લા તંત્ર ફસાયેલા મુસાફરોની મદદે આવ્યું છે. ફસાયેલા મુસાફરો માટે ભોજન સહિતની વ્યવસ્થા કરાઈ રહી છે. શ્રીનગર જવાના રસ્તા બંધ હોવાથી ફસાયા. બનીમાં વાદળ ફાટવાના કારણે ભેખડ ધસી હતી. આ ભેખડ ધસતા મુસાફરોની બસ ફસાઈ છે. તો શ્રીનગર જવાના જે રસ્તાઓ છે તે બંધ. બનીમાં વાદળ ફાટવાના કારણે ભેખડ છે તે ધસી હતી, જેના કારણે અનેક લોકો છે તે ફસાયા છે, જેમના માટે બચાવ કામગીરી પણ કરવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરમાં પાલનપુરના 20 જેટલા મુસાફરો ફસાયા છે. ગુજરાત સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરના પ્રશાસન સાથે તમામ જે બાબતો છે મદદને લઈને તેને લઈને ચર્ચા થઈ રહી છે. મુસાફરો માટે ભોજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. શ્રીનગર જવાનો રસ્તો હાલ પણ બંધ છે, જેના કારણે આ તમામ મુસાફરો છે તે અટવાયા છે. કિશોર જોડાયા છે વધુ માહિતી માટે. કિશોર, શું વધુ અપડેટ છે સમગ્ર મામલે? ચોક્કસથી જે પણ લોકો જે અટવાયેલા હતા એ તમામ લોકોને જે આર્મીનો જે કેમ્પ આવેલો છે તે કેમ્પ ખાતે ખસેડવામાં આવ્યા છે. અને તમામ લોકોની જે જમવાની અને રહેવાની વ્યવસ્થા પણ આર્મી કેમ્પમાં કરવામાં આવી છે. જ્યારે આ રસ્તાઓ ખુલ્લા થશે ત્યારે જે ટ્રાવેલ્સ લઈને આ લોકો ગયા હતા તે ટ્રાવેલ્સને પણ ત્યાં આર્મી કેમ્પમાં લાવવામાં આવશે. અને તે બાદ તમામ લોકોને જે છે તે જમ્મુ લાવવામાં આવશે. અને જમ્મુ બાદ તમામ જે ગુજરાતીઓ છે તે તમામ ગુજરાતીઓને પોતાના વતનમાં લાવવામાં આવશે. મહત્વની વાત તો એ છે કે અત્યારે તમામ ગુજરાતીઓ સુરક્ષિત છે અને તમામ ગુજરાતીઓ પોતાના પરિવાર જોડે વોટ્સઅપ કોલિંગથી પણ વાત કરી રહ્યા છે. લુકડા. બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચાર. બનાસકાંઠાથી ધાનેરામાં રખડતા શ્વાનનો આતંક. 3 શ્વાને કિશોર પર કર્યો હુમલો. 3 શ્વાને કિશોરને બચકા ભરતા ઇજાગ્રસ્ત. સ્થાનિક વેપારીઓએ કિશોરને બચાવ્યો હતો. કિશોરને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો છે.
તો ગાંધીનગરમાં પુત્રની હત્યા બાદ પિતાની આત્મહત્યા. ધોળાકુવા ગામે હત્યા બાદ આત્મહત્યાની ઘટના. 2 વર્ષના પુત્રની હત્યા બાદ પિતાની આત્મહત્યા. સરતાન વિરસી પારઘે સિક્યોરિટી ગાર્ડ હતો. 2 વર્ષના દીકરાને દુપટ્ટાથી ગળે ફાંસો આપ્યો. બાદમાં પિતાએ પણ ગળે ફાંસો ખાધો. તો રાજકોટમાં 24 કિલો ગાંજા સાથે 2ની ધરપકડ કરવામાં આવી છે. શાસ્ત્રી મેદાનમાંથી ગાંજા સાથે 2 ઝડપાયા છે. તો મોબાઈલ અને બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો જે પ્રકારથી મોબાઈલ અને બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો વડોદરાના સમતામાં બિલ્ડિંગ ધરાશાયી થવાનો મામલો. મનપાએ જર્જરિત આવાસોને આપી નોટિસ. જૂના ગોત્રી વિસ્તારમાં જર્જરિત આવાસોને નોટિસ પાઠવાઈ છે. 198 બ્લોકના 1952 આવાસોને ફટકારી છે નોટિસ. તો ઘર ખાલી કરવા અથવા રિપેરિંગ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજની પરીક્ષામાં ગેરરીતિ અને માસ કોપી કેસના આક્ષેપ થયા છે. વિદ્યાર્થી સંગઠન CYSSએ અમરેલીના MD સીતાપરા કોલેજમાં ગેરરીતિના સ્ક્રીનશોટ્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સોંપીને આ આક્ષેપો કર્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત જે પરીક્ષાઓ ચાલી રહી છે તેની અંદર અમરેલીનું કોઈ સેન્ટર છે, ત્યાં માસ કોપી કેસની ઘટના ઘટી હોય એવું સામે આવે છે. સેન્ટરની વાત કરીએ તો વિદ્યાર્થીઓને સેન્ટરની અંદર ફોન લઈ જવા અલાઉડ ન હોય, ત્યારે વિદ્યાર્થીઓ ફોન લઈ જતા જણાય છે આ વસ્તુથી. અને વિદ્યાર્થીઓ દ્વારા કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન નંબર 1 છે એનો જવાબ એક વિદ્યાર્થી દ્વારા સપ્લીની અંદર કાઉન્ટ કરી અને ગ્રુપમાં મૂકવામાં આવે છે. આમાં તાત્કાલિક ધોરણે પરીક્ષા સેન્ટર રદ કરવામાં આવે. જે તે કસૂરવાર છે વિદ્યાર્થીઓ પર માસ કોપી કેસ કરવામાં આવે. પ્રિન્સિપાલ, સુપરવાઇઝર અને સ્કોડની ટીમ અને જે CCTV સર્વેલન્સ કરે છે એની ઉપર પગલાં લેવામાં આવે. માસ કોપિંગ તો ન કહે પણ ગેરરીતિની કઈ ફરિયાદો છે કોઈ સેન્ટરની, તો આ સેન્ટર માટેના એ લોકોએ કંઈક પેલા સ્ક્રીનશોટ ને એવું બધું મૂક્યું છે. તો અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે એમાં ફોન નંબર અથવા તો જે કંઈ ગ્રુપમાં છે અને જે સેન્ટર છે એ સેન્ટરની તપાસ કરી અને ત્યાંથી એના જે કોઈ આચાર્ય છે અથવા તો જે પરીક્ષાની સાથે સંકળાયેલા જે કંઈ સ્ટાફના સભ્યો છે એની પાસેથી પૂછપરછ કરીને જાણવામાં આવશે કે ભાઈ આમાં ખરેખર મેટરની અંદર શું છે, અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ પરીક્ષાની અંદર હશે તો એની જે યુનિવર્સિટીના ગેરરીતિને લગતા નિયમો છે એ પ્રમાણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌદી અરબના 2 દિવસના પ્રવાસ માટે રવાના થયા છે. અને તે પહેલા અરબ ન્યૂઝ સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં તેમણે સૌદી અરબને એક વિશ્વસનીય મિત્ર અને વ્યૂહાત્મક સાથી તરીકે વર્ણવ્યું. 2019માં વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની રચના પછી દ્વિપક્ષીય સંબંધો કેવી રીતે નોંધપાત્ર રીતે વિસ્તર્યા છે તેના પર ભાર મૂક્યો. આપણી ભાગીદારીમાં અમર્યાદિત સંભાવનાઓ છે એમ કહીને PM મોદીએ ઉમેર્યું કે અનિશ્ચિતતાઓથી ભરેલી દુનિયામાં આપણા સંબંધ સ્થિરતાના સ્તંભ તરીકે ઊભો છે. તેમણે સાઉદી ક્રાઉન પ્રિન્સ અને PM મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વની પ્રશંસા કરી અને દ્વિપક્ષીય સંબંધોની હિમાયતી ગણાવ્યા. સાથે વિઝન 2030 હેઠળના સુધારાઓ દ્વારા વૈશ્વિક પ્રશંસાને પ્રેરિત કરનાર સ્વપ્નદ્રષ્ટા ગણાવ્યા. તેમણે કહ્યું કે જ્યારે પણ હું તેમને મળ્યો છું ત્યારે હિઝ રોયલ હાઇનેસે મારા પર ઊંડી છાપ છોડી છે. તેમની આંતરદ્રષ્ટિ, તેમનો આગળનું દ્રષ્ટિકોણ અને તેમની લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે તેમનો જુસ્સો ખરેખર નોંધપાત્ર છે. સહિયારી આર્થિક મહત્વાકાંક્ષાઓ પર પ્રકાશ પાડતા મોદીએ નોંધ્યું કે વૈશ્વિક પડકારો વચ્ચે પણ બંને દેશો વચ્ચે વેપાર વધ્યો છે, જેમાં ઉર્જા, કૃષિ અને ખાતરો મુખ્ય ક્ષેત્રો છે. તેમણે સૌદી અને ભારતીય વ્યવસાયોના ઊંડા એકીકરણનું સ્વાગત કર્યું. ખાસ કરીને ગ્રીન હાઇડ્રોજન અને ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોમાં ભારતીય કંપનીઓએ સાઉદી અરેબિયામાં વિવિધ ક્ષેત્રોમાં પણ હાજરી જાળવી રાખી છે એમ પણ તેમણે ઉમેર્યું. 2014થી PM મોદીની આ ત્રીજી સૌદી અરબની મુલાકાત છે. આ પહેલા 7 દાયકામાં અગાઉના પ્રધાનમંત્રીઓ 3 વખત સૌદીની મુલાકાત લઈ ચૂક્યા છે. PM મોદીની ગલ્ફ ક્ષેત્રના દેશની આ 15મી મુલાકાત છે.
તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ વચ્ચે મુલાકાત થઈ છે. આ સમયે ઉષા વેન્સ, તેમના બાળકો અને અમેરિકાના વહીવટી તંત્રના વરિષ્ઠ સભ્યો પણ હાજર રહ્યા. બેઠકમાં પીએમ મોદીએ જાન્યુઆરીમાં વોશિંગ્ટન ડીસીમાં પોતાની સફળ યાત્રા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે થયેલી ચર્ચાને યાદ કરી. સાથે જ ઉપરાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી, જેમાં ભારત અમેરિકા વચ્ચેના સંબંધોમાં પ્રગતિનું સ્વાગત કરાયું અને દ્વિપક્ષીય વ્યાપાર સમજોતા, ઉર્જા, રક્ષા, વ્યૂહાત્મક તકનીકોમાં સહયોગ વધારવાના પ્રયાસોનું સ્વાગત કરાયું. બેઠકમાં પીએમ મોદીએ ઉપરાષ્ટ્રપતિ અને તેમના પરિવારને સુખદ રોકાણ માટે શુભેચ્છાઓ પાઠવી, તો પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને શુભેચ્છા પાઠવી અને આ વર્ષના અંતમાં તેમની ભારત મુલાકાત માટે આશા વ્યક્ત કરી.